તો આજે આપણે સરગવાના સિંગની કઢી એટલે કે ડ્રમસ્ટિક જેને કહેવામાં આવે છે એની કઢી બનાવીશું, એ પણ થોડાક મસાલા કરીને. તો આ કઢી છે ને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે, સાથે સમરમાં આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો સરગવાની સિંગ એટલે કે ડ્રમસ્ટિક ફ્રેશ હોય ને તો ખાવાની મજા આવે. તો આ રીતે મેં ડ્રમસ્ટિક એટલે કે સરગવાની સિંગને મેં કટ કરી લીધી છે. તમારે નાના મોટા પીસ તમારા ચોઈસ પ્રમાણે કરવાના રહેશે. મેં એક નાના કુકરમાં સરગવાની સિંગ વોશ કરી અને લઈ લીધી. સાથે મેં અડધો ગ્લાસ જેટલું પાણી, થોડીક હળદર અને મીઠું એડ કર્યું. હવે એક વિસલ મેં વગાડી લીધી છે. ફ્રેશ હોય ને તો એક વિસલમાં સરગવાની સિંગ થઈ જાય, નહીંતર 2 વિસલ કરવાની રહેશે. હવે મેં ઘરનું જ મોરવેલું દહીં લીધું, 1.5 વાડકી જેટલું. તો મેં દહીં પણ મોરવવાની, જે દહીં પણ જમાવાની રીત મેં મારી ચેનલ પર આપેલી છે, તમે જોઈ શકો છો. તો લોટને મેં આ રીતે શેકી લીધો ચણાનો અને પછી એડ કર્યો 3 ચમચી જેટલો, સાથે 3 લીલા મરચાં અને ધાણા એડ કર્યા. અને લીમડો હોય તો તમારે આ સ્ટેજ પર લીમડો એડ કરી અને આ રીતે બોસ ફેરવી લેવાનું રહેશે. તો આ રીતે તમે ધાણા, મરચાં કે લીમડો અંદર એડ કરશો ને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. જો તમને આદું ગમતું હોય તો પણ તમે આ સ્ટેજ પર એડ કરી શકો છો. સરગવાની સિંગ પણ સરસ બફાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે એક પેન લઈ લઈશું. પેનમાં ઓઇલ મૂકી દેવાનું છે. ઓઇલ હીટ થાય એટલે આપણે રાઈ અને જીરુંનો વઘાર કરવાનો, એટલે રાઈ જીરું એડ કરવાના છે. તો આ કઢીના ફાયદા, બેનિફિટ્સ બધા બહુ જ હોય છે, મેં તમને આગળ જણાવેલા છે, તો તમે વાંચી શકો છો. હવે રાઈ જીરું થાય ત્યાં સુધી એક બાઉલમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને ધાણા જીરું એડ કરી આ રીતે થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી દેવાની. જે રેગ્યુલર મસાલા ધાણા જીરું, ગરમ મસાલો, હળદર અને કાશ્મીરી લાલ મરચું. હવે રાઈ જીરું થઈ ગયું એટલે આપણે પેસ્ટ એડ કરવાની છે. તો આ રીતે તમે પેસ્ટ એડ કરશો ને એનો મસાલાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. મસાલા પણ તમારા બળે નહીં અને કઢીમાં એક અલગ જ ટેસ્ટ આવશે. તો મસાલામાંથી ઓઇલ રિલીઝ થાય પછી જ આપણે કઢીનું બેટર એડ કરવાનું. તો આ રીતે કઢીનું બેટર એડ કરી દીધું છે. તો આ રીતે તમે એડ કરશો ને તો બિલકુલ ફાટશે નહીં કઢી તમારી. મીઠું પણ હું આ સ્ટેજ પર એડ કરીશ. તો ગેસ તમારે મીઠું એડ કરતી વખતે ધીમો કરી દેવાનો છે, એટલે કે સ્લો કરી દેવાનો. આ રીતે આપણે કઢીને હલાવી દેવાનું છે બરાબર, એટલે મસાલા એવા સરસ મિક્સ થઈ જાય. હવે મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે અને આ રીતે મીઠું એડ કર્યા પછી કન્ટિન્યુ હલાવીશું. સાથે મેં થોડી સુગર પણ એડ કરી લીધી અને ડ્રમસ્ટિક એડ કરીશું, એટલે કે સરગવાની સિંગ. તો સરગવાની સિંગ આપણી બાફેલી જ છે એટલે આપણે પછીથી એડ કરવાની અને 1 મિનિટ પછી થવા દેવાનું. તો જુઓ કેટલું ફાઇન લાગે છે, ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે. ધાણા એડ કરીશું લાસ્ટમાં અને મેં ઘીમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી અને વઘાર આ રીતે તરત એડ કરી દઈશું. એનાથી કલર અને ફ્લેવર બહુ જ ફાઇન આવશે. તો જુઓ રેડી છે આપણી ડ્રમસ્ટિક એટલે સરગવાની કઢી, થોડાક અલગ મસાલા સાથે, થોડીક ડિફરન્ટ ટેસ્ટમાં. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસિપીસ તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે ફ્રેન્ડ્સ હાઈપ પણ કરી લેજો, એનાથી સરસ એવા પોઈન્ટ મળતા હોય છે. તો એસેમ્બલ કરવા માટે રેડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ.